એક સમયની વાત છે. એક નાનકડા ગામમાં રઘુ નામનો યુવાન રહેતો હતો. તે બહુ મહેનતી હતો, પરંતુ હંમેશા દુઃખી રહેતો. તેને લાગતું કે તેની પાસે પૈસા નથી, મોટું ઘર નથી, એટલે જીવનમાં સુખ નથી. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. લોકો કહેતા કે સાધુ પાસે અનમોલ રત્ન છે, જેને મળે તેનું જીવન બદલાઈ જાય. આ વાત સાંભળીને રઘુ ઉત્સુક બન્યો. તે સાધુને મળવા ગયો અને વિનંતી કરી, મહારાજ, મને એ અનમોલ રત્ન આપો. હું ગરીબ છું, દુઃખી છું, સાધુએ શાંતિથી કહ્યું. હું તને રત્ન આપી શકું છું, પણ પહેલાં તારે મારી એક વાત માનવી પડશે. રઘુ ખુશ થઈ ગયો અને તરત હા પાડી. સાધુએ તેને કહ્યું, કાલે સવારથી સૂર્ય ઉગે ત્યાં સુધી તું ગામમાં જેને મળે તેને મદદ કરજે, કોઈ બદલો કે અપેક્ષા રાખ્યા વગર. રઘુને આ કામ અજીબ લાગ્યું, પણ રત્નની આશામાં તે માની ગયો. બીજા દિવસે તેણે કોઈ વૃદ્ધને રસ્તો પાર કરાવ્યો, કોઈ ભૂખ્યા બાળકને ખોરાક આપ્યો, કોઈ ખેડૂતને ખેતરમાં મદદ કરી. દિવસ પૂરો થવા આવ્યો, પરંતુ રત્ન ક્યાંય દેખાયું નહીં. સાંજે રઘુ સાધુ પાસે ગયો અને કહ્યું, મહારાજ, મેં બધું કર્યું, પણ રત્ન ક્યાં છે? સાધુ સ્મિત કરીને બોલ્યા, આજે તું જે શાંતિ, ખુશી અને સંતોષ અનુભવી રહ્યો છે એ જ અનમોલ રત્ન છે. પૈસા સુખ આપી શકે, પરંતુ સેવા, સંતોષ અને સકારાત્મક વિચાર જીવન બદલે છે. આ વાત સાંભળીને રઘુની આંખોમાંથી આંસુ આવી ગયા. તેને સમજાયું કે સાચું સુખ બહાર નહીં, પોતાના વિચાર અને કર્મમાં છુપાયેલું છે. તે દિવસથી રઘુ ખુશ રહેવા લાગ્યો અને ગામમાં સૌનો પ્રિય બન્યો. આ વાત પરથી આપણને શીખ મળે છે કે સેવા, સંતોષ અને સારા વિચારો જીવનના સાચા અનમોલ રત્ન છે.